જય જોહાર લલિત બારિયા જય આદિવાસી આજે અમારે સ્વામીબેનના ગામ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો બધાની જય માતાજી તો અમે પર ખુશ છીએ તો તમે બધા ખુશ રહેજો મિત્રો કે જેમ કે જો આજે જઈએ અહીં અમે અમારા ડુંગરામાં જેમ કે અમારા ડુંગરામાં આજે શૂટિંગ ચાલે છે તો અમે પર જઈએ ને તમને પર બતાવીએ તો જો મિત્રો જે શૂટિંગ કરવાયા અહીં એ અમારા બદલે તો મહેમાની તો અમે એનો બદલે ચા પર બનાવી છે તો પોણી પર લીધું છે ગળામાં તો અમે પોણી લઈને જઈએ અહીં ડુંગરામાં તો મહીપાલ જયપાલ બંને તૈયારથી જ જાય તો અમે હવે જઈએ પોણી પર તૈયાર કરી દીધું તો હવે જઈએ અહીં અમે ને ગાડીઓ તો હોય મેલી અમારા ઘેર તો અમે ડુંગરામાં જઈને તમને બતાવીએ ડી સડી જો તો અમે જઈએ અહીંયા રોડી જેમ કે ડુંગરામાં જવાનો હતો પણ ડુંગરામાંથી સળનારો વહરા તો હમણાં આવ્યો એટલી મિત્રો અમે તો આ રોડી સડી જો તો આટલા આવી જો ડુંગરામાં તો હોય બધે ડુંગરું અમે કહી જો ડુંગરામાં તો આ હે ડુંગરાનો રસ્તો તો આટલા મોટા જંગલમાં અમે આ વય ઢોરો સારવા બધું અમે વય ડુંગરામાં આવીએ કરચમ કે અમે તો કાંઈ ન આવીએ એટલી અમને બીકને લાગે પર કોઈ નવું આવે અને એમ થાય કે કેવો ડુંગરો હે કેવો મન ખા હે એવું બધું થાય હે શેડું હું થાકી ગયું આથી તો આ હે રસ્તો અમારો જેમ કે આ અમારે ઓણા રસ્તે અમે વધારેથી આવતો પેલે રસ્તે જઈએ છીએ અમારે રોજનું હેણે તો હવે આપણે ગળો હે કે માથે લઈ લઈએ થાક લાગે હાથીમાં ના બેટા તમે ચીજ પાડ દો હાડો આવી જા રાગ હડ બેટા તમે એકલા આપવાનું કહો તે હવાય તેમાં નાખું એકલું નહીં આપવાનું કોઈ દે અમે ડોરા લઈને જઈએ તો તમે ઓહે આવી જાય મમ્મીને હોય તરત હમણાં જોઈ પાછા ને પપ્પુ જો એમ હબળતામાં તરત ખોટી આવી ગયું હતું બેળની પાછો વાળી કોઈ દન નહીં આપવાનું આ તો આખી બેડ ખબર એની બેટા શું અમે નજીક આવી જઈએ એમ થોડીક વાર હે આજે અમારી શૂટિંગ જો ઉતરે છે એ પર અમે તમને બતાવીએ જગ્યા તો પહેલાં ઉતારી હતું એક જગ્યા હતી એના પાસે હેલીરી હા એ મોરથી જાય મારી ધીરો હેણ પડી જતા ને આ તો હમણાં વહરાત આવ્યો તો 2 ઘંટામાં હા ખાસું બધું પાણી પડ્યું હતું તમારે પડ્યું હતું ને હા એ સ્કૂલમાં નતું પડ્યું ને અમે આગળ જાય કે આગળ તો પડ્યું હતું એમ તો ક્યાંથી આજ તો મેં કાલે વિશે એમ કહેતો ને હા મુજે તો કેમ કરી જો તમે તાર પપ્પા હવરામાં કતિક બોલી જતા પર એ તમારા બદલે બોલી જતા કેમ કે આપણે ભણવું પડે મારી શું ભણ્યા વગર તો શીખી પણ તો મારા બધા દોસ્તારોને વીકતું હા જો ભણવાની લાઈફ હમણાં હે પછી જિંદગી થોડી ભણાઈ ચાલે 10 વાર 15 વાર ભણવું પડે ખબર હે તો હમણાં તમારી જિંદગી હે ભણવાની હા અમે હલો ખેતીની મજૂરી કરીને તમને ભણાવીએ પેલો જેપો આગળ પોકી જો એ તો પહેલા નામ કોઈ બી વાતની જલ્દી વઈ જતા ખબર હે હા એ પહેલા બી આયા હતા તે એ જસ પહેલા પકી જતો હર વાતમાં એને પહેલી જલ્દી સરે આપણે બધો હરીન જીને જે પહેલું જ પોકી જાય તો મમ્મી એક ફરામે આયા હતા એક પણ મારી વાત ખબર જે વખત શૂટિંગ છે ને એ વખતે નહીં બનાવો કોપીરાઇટ આવે પછી એટલી બંધ હોય એ વખત બને ચાટો તમે ખૂટતી લાગે એમ પણ ખાસું દૂર લાગે બાબુલાલ વખતે वो हम पीते तो बाबूलाल पौने इतनी लाइन से लाए तो 20 बोतल लेने आए આપણે તો નતો પીતે કલેશ્વરી नहीं बाबूलाल मो જેલા ને અમે મારા બાજુ
એ બાબુલાલ આ ચા પી લો એક વખત, ચા ઠંડી છે. પૂર્ણ થાય એટલે ટીચર PSI થી ક્વોલિફાય કરી હતી, આર્મી રિઝાઇન કરી હતી મેં, સન્નુમાં આર્મી રિઝાઇન કરી હતી મારા. PSI માં ખાલી 2 વર્ષ અત્યારે આસિસ્ટન્ટ કબીર છે. તમારું ગામ કયું લાગે? મારા મલેકપુર. આપણે મલેકપુર બી ઘર અમારું, અને કડાણા તાલુકા પરોક્ષ જન્મ મલેકપુરમાં. તો જુઓ મિત્રો, અમે આવી જો એની જગ્યાએ, તો આ શૂટિંગ ઉતારવાનું ચાલુ છે એમને. તો જો એમને જે તૈયારી થાય છે એ બધી કમ્પ્લીટ રેડી કરી છે, ડ્રેસ બ્રેસ પહેરી દીધા છે ને લોકેશન પર આ જોઈ લો પૂરું લોકેશન. આ જો તો જો આપણે જયપાલ પર જોવા આવ્યો હોય ને, અમે એ બધું ચા ની પોણી ને એવું કરીને લઈને આવ્યો હતો. તો જો કમ્પ્લીટ રેડી થઈ જાય. તો જુઓ મિત્રો, ફરી વાર એકવાર શૂટિંગ ઉતરે છે. તો હવે બધી ફેમિલી પૂરી હોય આવી જઈએ ટેકરી પર. તો જો આ કમ્પ્લીટ તૈયાર થઈ જાય. તો જે જોનું જેમ જેમ હથિયાર છે એમ પર રેડી કરી દીધું. જો કપડો પર એવો પહેર્યો હોય ને લાગી. જુઓ મિત્રો, જે શૂટિંગ ચાલે છે આજે અમારા ગામમાં, જે અંબાઉમાં, એ તમને હું બતાવું કે ભાઈઓ બધા અહીં શૂટિંગ કરવા આવ્યા અહીં. તો આપણે નજીક આવી જઈએ તો આપણે બધો મુલાકાત કરીએ ને તમને પર હું મુલાકાત કરાવું. તો તમે જોઈ શકો છો, વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. જય જોહાર. તો જો અહીં લલિત બારિયા, જેમ કે ઓણંદ નોમની આવડે એટલી તમને જણાવ્યું ને. આ બધી ફેમિલી હે, પર થોડો નોમની ખબર હતી એટલી. તો પર આપણે વ્લોગમાં એનાની પૂછી લઈએ કે તમને હોયનું જે લોકેશન છે કેવું લાગે. જય જોહાર, જય આદિવાસી. આજે અમારા સ્વામીબેનના ગામમાં શૂટિંગ કરવા આવ્યા છે. હાલત બહુ ખરાબ થઈ ગઈ છે જો, તોય પણ મજા આવે છે ટૂંકમાં. અને લલિતભાઈ બારિયાનું શૂટિંગ ચાલુ છે. ટૂંક જ સમયમાં લગભગ 28-27 તારીખે રિલીઝ થવાનું છે. મજબૂત મહેનત કરી છે ભાઈએ, સોંગ બી મજબૂત છે. અને બેને બી અમારી સેવા કરી છે આજે. બેનને પર ખૂબ ખૂબ ધન્યવાદ. જય જોહાર, જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી. હું છું લલિત બારિયા, અને આજે બહુ દિવસે મને મોકો મળે છે. અમારા ખાસ સોમીબેન કોટવાલના ઘરે આવવાનો મોકો મળે છે. એમનું લોકેશન જોયું, એમનો હાવભાવ જોયો, અને બહુ જ મસ્ત સેવા કરી છે, અને બહુ જ સારો સ્વભાવ છે. અને અમારું શૂટિંગ ચાલી રહ્યું છે અત્યારે એમના જંગલ વિસ્તારમાં. તો બહુ મજા આવી ગઈ, અને સેવા પણ બહુ કરી છે. તો સપોર્ટ કરજો સોમીબેનને, અને અમારા સોંગને પણ નિહાળજો. જય માતાજી, જય જોહાર. તો જો મિત્રો, જે આ સોંગ આવવાનું છે, આ શૂટિંગ થાય છે, એ સોંગ કઈ ચેનલ પર આવવાની છે એ પર આપણે જણાવી દઈએ કે જે લલિત બારિયા ચેનલ છે આ ઓફિશિયલ, એ ચેનલ પર આવી છે આ સોંગ. તો જરૂરથી જરૂર જોવાનું ભૂલતા નહીં ને વધુથી વધુ શેર કરજો. ને જો મિત્રો, જેવો મને સપોર્ટ કરો હો એવો પર આ ભાઈઓને સપોર્ટ કરજો. ચમ કે કેટલો કષ્ટ વેઠીની એમની મહેનત છે, એક મહેનત છે મિત્રો. તો જે આપણા સંસ્કૃતિમાં ચાલે છે એ હજી લગન એમનો જે રીતિ રિવાજ લાવતા રહી, તો વરહી પર લાવતા રહી. તો તમે આ સોંગની વધુથી વધુ શેર કરજો. એનું શૂટિંગ પૂરું નહોતું શું, તો એણે કોમ ચાલુ હે શૂટિંગનું ને હું તો પાછી વળી જી. ચમ કે ચાય હલાઈ જી, પાણી પાઈ દીધું. તો હવે હું ઘેર, ચમ કે મારે થોડું ઘણું ઘરનું કામ કરે એમ કરીને. તો જયપાલના પપ્પા અહીં એનો હાથી, તો એ હવે થોડી વાર નહીં આવી.
તો જો મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું ને બધા ભાઈઓ ખુદને ઘેરી જતા રહ્યા ને અમે અમારે ઘેર રહી ગયો. તો આજે તો બહુ ખુશી છી જેમ કે આપણા ભાઈઓ આપણે ઘેર આવ્યા જેમ કે વગડું હતું તો આજે જંગલમાં શૂટિંગ કરવા આવ્યા એટલે આપણે ઘેર પગલો પડ્યો એનો. તો જો મિત્રો મને તો જે મારા ભાઈ બધા મારા ઘેર આવ્યા એને બદલે તો હું ખુશ છું અને તમે પર ખુશ રહેજો. તો જો મિત્રો જે સોંગ શૂટિંગ કર્યું है એ સોંગ જે લલિત બારિયા ચેનલ પર આવી है તો જુઓ મિત્રો એ સોંગની વધુથી વધુ તમે શેર કરજો ને સપોર્ટ કરજો કે ચમ કે મેં મારે ખુદ જોઈ है ભાઈઓની મહેનત કે મહેનત ઘણી કાઠી है આજે શૂટિંગ ઉતારવું તો જુઓ મિત્રો તમે એની એક મહેનત જોઈ ને વધુથી વધુ વિડીયો શેર કરજો. તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય.